ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો નવા એક બ્લોગમાં બધા લોકોનું સ્વાગત છે. તો કેમ છો? મજામાં છો? આજે સોમવાર સળંગ 2 દિવસ શનિ રવિ બહારનું જ ખાધું છે. શનિ રવિએ બહારનું ખાધું, પછી સોમવારે ઘરનું ખાઈશું. હવે બહુ દિવસ પછી શનિવારે ગયા હતા પિક્ચર જોવા, એટલે ત્યારે બહારનું ખાઈ લીધું મેકડોનલ્ડ્સમાં. પછી રવિવારે એન્ગેજમેન્ટમાં ગયો તો ત્યારે ખાધું. તળ છે ક્યારનું અહીંયા બેઠું જ બિચારું, ખબર નહીં આને કંઈક થયું લાગે છે. શું ખબર, કંઈ ખબર નહીં પડી રહી. તો બેસવા દીધું છે. હવે એની રીતે આરામથી ઉડી જશે. જો નહીં ઉડે તો પછી કંઈક કરશું, પણ અત્યારે તો બિચારું આરામથી બેઠું છે. હવે એટલે વાંધો નહીં. બધા આવા જઈએ છીએ ઉત્સવમાં ખાવા. વન એન્ડ ઓનલી ફેવરેટ હોટલ ઉત્સવ હોટલ. રેડી મમ્મી જો મમ્મી જબરજસ્તી રેડી. મમ્મી આવવાનું ના પડતા હતા, પણ આખરે અન્નુએ નાનીને અરે તું ઊભી રહે ને, મજાક કરું જોડે. આખરે અન્નુએ નાનીને મનાઈ લીધા. શું કહીશ અન્નુ? તો મેં કીધું કે ઘરે શું બનાવ્યું. હા, પછી શું બનાવે? ત્યાં ક્યાં આયા? મમ્મી ના પાડત જબરજસ્તી ઊભા કર્યા છે મમ્મીને. કપડા કરવાના ચેન્જ કે ચાલશે? તો ચલો. અલ્યા ના પાડે મમ્મી તો મજાક કરે. પીલો છે અહીંયા પાપડ રૂમાલી એવું પહેલા કદાચ હોય તો શું ખબર. હારો ત્યાં ગાઈસ બધા મમ્મી તો ના જ આવ્યા. આખરે ફોર્સ બહુ કરે પણ મમ્મી તો પછી આયા જ નહીં. એટલે ભાઈ એમાં એમાં પપ્પાનું મૂડ જતું રહ્યું. હરખું ખાજો પપ્પા, વાંધો નહીં. ખાવ્યા છો લીલા મરચા લીલા મેનુ તો ખાલી ઉપરથી જોવાનું હોય. અહીં જો બેટા. હા નહીં, મેનુ તો ખાલી જોવાનું જ હોય, બાકી જે મેન હોય ફિક્સ સબ્જી પનીરની. કીધું ને મંચુરિયન 10 પીસ આવશે એમાં. એ તો અન્નુ ખાઈને 2 ખાશે, 3 ખાશે. તો બીજું નહીં ખાય? બીજું બધું હા તો નહીં કરનાર. કાવ્યાને બોલવા બહુ જોઈએ, દોઢી છે કાવ્યા. એક છે બિઝનેસ કાવ્યા, એક છે બકવાસ કાવ્યા. बकवास काव्या. अरे पूरे समाज में तेरी बेइज्जती हो रही है. ये तो मैं ना सही. मेहंदी का टाइम आएगा. ये तो मैं ना मेहंदी का टाइम. ना मेहंदी तो बहुत मस्त है. હા તે જ ને, તો મહેંદી જ ટાઈમ લાવશે એનો, એમ કહું છું. એને કાવ્યા બી એવું જ કહેવા માંગે છે. वक्त बदलना है. વક્ત બદલના હે. अपना टाइम आएगा. और एक आगे बकवास काव्या. बस चुप रहे. તો બપોરે બી એન્ગેજમેન્ટમાં ફૂલ પનીરનું શાક ખાધું. ચણા મસાલા હતા, એક નંબર હતો. પનીરનું શાક હતું, ચણા મસાલા હતા, રોટી સબ્જી હતી, દાળ ભાત હતા, બધું હતું. એ ભાઈ મસાલા પાપડ. એટલે કઈ આવ્યું જ નહીં. આપને તું આપ્યું નહીં. આવી ગયો મંચુરિયન મેં. હવ બસ મંચુરિયન આવી ગયું છે. અન્નની આનું ફેવરેટ નહીં અન્નું? વાહ વાહ. એપલની ઘડિયાળ પહેરી અન્નું એ. નકલી વાળી આ જો. હે પોલ ખોલ નાખી. નકલી એનું તો નકલી એપલ જોડે જોડે નકલી જુઠ્ઠી ફાસ્ટ સર્વિસ છે ગાઈસ. હજુ તો 10 મિનિટ થઈ જશે ઓર્ડર આપતા. નહીં 10 મિનિટ રિયા ઓછી 10.
જબરું ફાસ્ટ આવી ગયું. એટલે कुछ तो गड़बड़ नहीं है ना भाई. कुछ गड़बड़ नहीं है, फटाफट आ गई है. अन्नू चालू છે હજુ. છાશ આવી રહી. તવા મસાલા મંગાવીશ, તવા મસાલા. એ સબ્જી મસ્ત ને અહીંયાની મજા જ આવે સબ્જી ખાવાની. એક અલગ જ વાઇબ આવે. હે પ્રિયલ સાચું કહે છે. અહીંયા તો કોઈ જટ છે આવું. મને નહીં પસંદ. પપ્પાને નહીં પસંદ કે તો કેમ આયા? હા આ કે ભૂખ લાગી હતી એટલે પપ્પાને કેમ નહીં પસંદ એ મમ્મીને આયા નહીં એટલે ઉપર રીલ પોસ્ટ કરી હતી કે કાવ્યાના ફેવરેટ નથી છે. કાવ્યા થોડીક વિરલ જેવી લાગે જો હે ને. ભાણીબા કે લોકો શું ગોબરા બીજો ખાવા હોય તો મંગાવી લો વાંધો નહીં. ગુસ્સે ગુસ્સે હા નામ નાખી દો. હા આટલા જોઈએ આના બહુ લીધું હો અન્નનું ત્યાં તો કા કાવ્યા અને અનન્યાના ઘેર મૂકીને હું આવી ગયો હતો. એ લોકોનું વેકેશન ચાલે છે તો હવે આવશે થોડાક દિવસો પછી આવશે. તો આ વ્લોગમાં મજા આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ કોઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય ચામુંડા.